હરે ભક્ત રાજ હાજરુડા કોકણગઢ જેવા રાજ છોડીને હાજ સોનાની નગરીની અંદર આવવાનું કોઈ કારણ તો કહો રાજન, કોઈ કારણ તો તમે કહો. હા પ્રભુ, હું તમારી લીલા છે પ્રભુ. હે મહેમાનના માલિક અધિપતિ, આપ જાણો સત્તા અણજાણ શા માટે બન્યો? હરે ભક્ત રાજ હાજ હું જાણું છું, પણ આજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્ત રાજ, તમારા મુખે હું સાંભળવા માંગુ છું ભક્ત રાજ. હા પ્રભુ, તો સાંભળો. એક સ્વાર્થ માટે આવ્યો છું પ્રભુ, અને બીજો પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હરે ભક્ત રાજ, એવું તો તમારું શું સ્વાર્થ છે ને એવું તો તમારું શું પરમાર્થ છે રાજન? એની મને દિલ ખોલીને વાત કરો રાજન, એની મને વાત કરો. હા પ્રભુ, સ્વાર્થ એટલે કે હું પેટનો વાંજ્યો છું પ્રભુ, ભક્તરાજ પુત્ર નથી. અને પરમાર્થ એટલે કે 12 ગાંવ સુધી ફેરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કે મનુષ્ય જેવી કોઈ જાતને રહેવા દેતો નથી પ્રભુ. તમે આવી એનો કાંઈ ઉપાય કરો પ્રભુ. હરે ભક્તરાજ, હાજ મારી સોનાની નગરીની અંદર તમે આવ્યા છો તો હાજ હું તમને નિરાજ નહીં થવા દઉં. માટે લ્યો ભક્તરાજ, આ કૃષ્ણ તમને એક હમડાળીનું પુષ્પ આપે. એ અમર રે ડાલીના તમને પેલા પુષ્પ આપો રે. હરે ભક્ત રાજ, આજ અમરદાળીના તમને બબે પુષ્પ આપ્યા રાજન. એમને આજ તમે પારણીએ પધરાવજો, 9 માસ સેવાયું કરજો. એથી ના દ્વારકાનો નાથ
કૃષ્ણ કનૈયો તમારી ઘેરે અવતાર ધારણ કરશે રાજન ને જરૂર તમારા વાંદિયાના મેણા ભાંગશે. આ કૃષ્ણનું તમને સત વચન છે ભક્તરાજ. હા પ્રભુ, તમે બબે અમે ડાળીના પુષ્પો આપ્યા છે એને અમે પારણ્ય પધરાવશું. નર નારી મળી 9 માસ સેવાયું કરશું પ્રભુ. હા ભક્તરાજ. પણ પ્રભુ, એ બંને પુષ્પ આપ્યા છે. જે પેલું અમર ડાળીનું પુષ્પ આપ્યું એ પુત્રનો જન્મ થાય એમનું નામ મારે શું રાખવું, અને જે બીજું અમર ડાળીનું પુષ્પ આપ્યું એ પુત્રનો જન્મ થાય એમનું નામ મારે શું રાખવાનું પ્રભુ? હા ભક્તરાજ, એક પેલું એક ડાળીનું પુષ્પ આપ્યું એમના નામ તમે રૂડા હાજ વીરમદેવ રાખજો ભક્તરાજ. ને બીજું એક ડાળીનું તમને પુષ્પ આપ્યા એમના નામ તમે રૂડા હાજ રામદેવ રાખજો ભક્તરાજ. રૂડા રામદેવ રાખજો. હા પ્રભુ, પણ પ્રભુ તમે આવો એની કોઈ સાલ માસ તિથિ તો હશે? હા ભક્તરાજ, હાજ ભાદરવા સુદ સમકેરી રાતડી ને 1400 ને કજાટ તેથી અમે મધરાતે તમારી ઘરે અવતાર ધારણ કરશું રાજન. અવતાર ધારણ કરશું. હા પ્રભુ, પણ હે અખંડ બ્રહ્માંડના માલિક. હા ભક્તરાજ. હજી મને તમારી માથે વિશ્વાસ નથી આવતો પ્રભુ. પણ પ્રભુ તમે કઈ નિશાની તો આપો. હા ભક્તરાજ. એવી કુમકોમની પગલી પાડુરમાં પા એવી કુમકોમની પગલી પાડુરમાં પા હાથ સુલે રે ઉકળતા દૂધ રે ઉતાર છો. હરે ભક્તરાજ, આજ તમે પિતા ને આજ અમે પુત્ર બિના. હવે તમારી કોઈ ઈચ્છા હોય તો કહો રાજન. તમારું મન દિલ ખોલીને આજે મને વાત કરો રાજન. પ્રભુ, મેં સાંભળ્યું છે કે દ્વારિકાની અંદર ગોકુળ મથુરાની અંદર તમે રાસલીલા બહુ સારી રમાડો છો પ્રભુ. હા ભક્તરાજ, મારે તમારી રાસલીલા જોવી છે પ્રભુ. હરે ભક્તરાજ,
હાજ મારી રાસલીલા જોવી હોય તો હાજ મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ. હમણાં જ મારા ગોપ ગોવાલને બોલાવીને હાજ મારી હું રાસલીલા બતાવું. હાજ કૃષ્ણ રે બોલાવે ગોવાળિયા આવજો રે. એ આવો તમે સોનાના મંદિર કૃષ્ણ રે બોલાવે ગોવાળિયા આવજો. કાનાડાની મોરડી આનવાગી માજા બરાત એ ગેલી કરી હોલી ગોપીઓ એ વાલા મોરલી વેરણ થઈ જેદી દ્વારિકામાં જાય જેનો દી ભૈરવ અને ઓલી ખરે કાઢે નહીં ખા આ તો નાના ગણના હે નેણલાય અમને સદાવતા અરે રે તું તો ભૂલી હે ગયો એ ભગવાન પણ રે આજ જલ ભરવા મેં ગાયે અને તો રોવે ધુતારો એ આતો સસે આજ સખી આલિયો અરે તો જશો કે જોડે મોગા મુલા નબી અને વરી મુખ ફૂલડા ઈઝરતા કે બોલી એવી ભરાની પ્રીતનો જીદે આરે રે એ મુને કાટો